કરવાની છે સન ફાર્માની, કારણ કે જો આજે સવારથી આ સ્ટોક પણ એવો છે કે જે મોટા ઘટાડા સાથે કામકાજ કરી રહ્યો છે. હવે અહીંયાથી આપણને અમુક અહેવાલો એવા મળ્યા છે કે આ કંપની એક ડીલની તૈયારી કરી રહી છે અને એક કંપની ખરીદી શકે છે. શું છે સમગ્ર વિગત તે જાણીએ સહયોગી તૃપ્તિ પાસેથી. જી તૃપ્તિ, જણાવો ખાસ કરીને કયા કંપનીને ખરીદવાની અહીંયાથી સન ફાર્મા તૈયારી કરી રહી છે અને કેમ બજારને નથી ગમી રહ્યું? સૌથી પહેલાં તો અગર બજારને નથી ગમી રહ્યું એનું રીઝન તો આપણે જોઈ રહ્યા છે. ઓવરઓલ પરફોર્મન્સની અગર જો વાત કરશું સૌથી પહેલાં તો આજે આપણે નિફ્ટીના ટોપ લૂઝરમાં આજે આપણને સન ફાર્મા સામેલ થતો જોવા મળી રહ્યો છે. ડેફિનેટલી કંપની જે છે એક મોટી ડીલની તૈયારી કરી રહી છે. ખાસ કરીને તેઓ અમેરિકાની ફાર્મા કંપની ઓર્ગેનોનને ખરીદવા માટેને પર અત્યારે તેમને ખાસ કરીને $1200 કરોડ તેઓએ બીડ ભરવાની તૈયારી કરી રહ્યા છે. નો ડાઉટ કંપની જે છે તેનું એ ફાઇનાન્શિયલ અંતિમ રૂપ પણ અત્યારે આપતી જોવા મળી રહી છે. ખાસ એટલું એ પણ જણાવી દઉં કે આ ઓર્ગેનોનની જે અધિગ્રહણની જે તૈયારી ચાલી રહી છે તેમાં બીજી અન્ય 2 કંપનીઓ પણ રેસમાં આપણને સામેલ થતી જોવા મળી શકે છે. અગર ઓવરઓલ અગર આપણે ઓર્ગેનોનના બિઝનેસની વાત કરશું તો કંપનીનું જે માર્કેટ કેપ જે છે લગભગ અહીંયા આપણને $1.5 બિલિયન પર જોવા મળી રહ્યું છે. 2026માં કંપનીના અગર પરફોર્મન્સની વાત કરશું તો માર્કેટ શેર જે છે લગભગ અહીંયા આપણને 19% તૂટી રહ્યું છે. ઓવરઓલ કંપની જે છે તે વુમન હેલ્થ બિઝનેસ કરી રહી છે અને 2021માં કંપનીએ માર્ક શાર્પ એન્ડ ડોહેમથી તે અલગ થઈને પોતાની એક નવી કંપની તે અત્યારે તેમને નિમણૂક કરી હતી, પરંતુ ત્યારબાદ આ જે અધિગ્રહણ બાદ કંપની જે છૂટી પડી MSG પાસેથી, ત્યારબાદ કંપનીનું જે દેવું જે છે તે લગભગ આપણને $9.5 બિલિયન જોવા મળ્યું હતું. નો ડાઉટ કંપની 2025માં તેમનું દેવું તેમને ઘટાડ્યું હતું જે $8 બિલિયન સુધીનું પહોંચી ગયું છે. પરંતુ ઓવરઓલ પરફોર્મન્સ વાઇઝની પણ અગર જો વાત કરશું તો 2025માં તેમની સૌથી ઇમ્પોર્ટન્ટ દવા જે છે તે નેક્સપ્લેનોન, એનું વેચાણ જે છે તે 4% ઘટી ગયું હતું અને વેચાણ ઘટીને $921 મિલિયન પર આપણને જોવા મળ્યું હતું. ઓવરઓલ અગર જો એનાલિસ્ટનું અગર આપણે વાત કરશું તો એનાલિસ્ટ આ ડીલ માટે તેમનું કહેવું છે કે ઓર્ગેનોનની જે દેવું જે છે તે નફા કરતાં લગભગ 4 ગણું વધારે છે અને આ જે કમ્બાઇન્ડ જે અધિગ્રહણ થશે ત્યારબાદ સન ફાર્માને કમ્બાઇન્ડ દેવું જે છે તે નફામાં લગભગ અહીંયા 2 ગણું થતું જોવા મળી શકે છે. એનાલિસ્ટનું એ પણ માનવું છે કે જો અગર જો સન ફાર્મા ઓર્ગેનોનની વાટમાં જે કંપની જે છે તેનું જે પોર્ટફોલિયો અગર જો સરખી રીતે સંભાળશે તો કંપનીને ડેફિનેટલી $400 થી $800 મિલિયન ફાયદો થઈ શકે છે વેચાણમાં. પરંતુ ઓવરઓલ અગર જે આજે ખરાબ અત્યારે પરફોર્મન્સ રહી છે તેનું મેઇન કારણ એ છે કે કંપની આજે મોટી જે ડીલ કરી રહી છે. ઓવરઓલ હાલમાં કંપની જે છે તે દેવા મુક્ત છે, પરંતુ આ ડીલ બાદ ડેફિનેટલી કંપની કદાચ દેવામાં આવી શકે છે અને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ રીઝન અહીંયા તે લાગી રહ્યું છે કે ઓર્ગેનોન ઓલરેડી એક ખરાબ પરિસ્થિતિમાં અત્યારે પસાર થતી જોવા મળી રહી છે. કંપની દેવાદાર છે અને આ ડીલ થશે તો ડેફિનેટલી એક હાઈ રિસ્ક ફેક્ટર અહીંયા જોવા મળી શકે છે. એટલે આ જ એક મેઇન કારણ છે જેને કારણે કરીને સન ફાર્મામાં આજે આપણને એક સારી દબાણ સાથે કારોબાર થતો જોવા મળી રહ્યો છે. જી તૃપ્તિ, આભાર આપનો અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે. તો જો આ